નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। ભાજપ અને કોંગ્રેસમાં એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ વાક્યુતો થતા જ રહેતા હોય છે, પણ હવે યુદ્ધ છેડાયું છે પત્રયુદ્ધ, જેમાં બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો આમને સામને આવ્યા છે। વાત જાણે એમ છે કે કેન્દ્રીય મંત્રી વનિતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા। હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને પીએમ મોદીને પત્ર લખી અને રજૂઆત કરી। જ્યારે ખડગેએ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, તો બીજેપીના જે અધ્યક્ષ છે જેપી નડ્ડા, એમણે પણ પત્ર લખ્યો સામો। જેપી નડ્ડાએ પત્ર લખી અને કોંગ્રેસના નેતાઓ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે ફરી એકવાર ફેલ પ્રોડક્ટને બજારમાં લાવવાના પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે। હવે આ પત્ર યુદ્ધના કારણે દિલ્હીમાં પણ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। તો આ પત્ર યુદ્ધ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી કે બંને રાજકીય પક્ષો છે, કદાવર પાર્ટીઓ છે, હવે આ બંને પાર્ટીની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ હુંસાતુસી એ બધું ચાલતું જ રહેતું હોય છે, પરંતુ હવે પત્ર યુદ્ધ આવ્યું છે, આ કંઈક નવું લાવ્યા છે, શું કહેશો? લખમાં રાજકારણમાં નેતાઓનું સ્તર નીચું જતું જાય છે। જેમ જેમ સ્તર નીચું જાય છે એમ ભાષાનું સ્તર પણ નીચું જતું જાય છે। ભાષાનું ઔચિત્ય જળવાતું નથી અને એ એટલી હદે કે અભદ્રતા સુધી પહોંચી જાય છે। અને આ કોઈ ચૂંટણી સભાઓ પૂરતું મર્યાદિત નથી। ચૂંટણી સભાઓમાં તો થાય જ છે, લોકસભામાં પણ થાય છે અને નિવેદનબાજીમાં પણ થાય છે। ત્રણ જગ્યાએ આ લોકો અભદ્રતાને જાહેર પ્રદર્શન કરે છે અને હવે તો એ હદે આગળ વધી ગયું કે જે દેશની સૌથી મોટી પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ, એના સર્વોચ્ચ ગણાય એવા જે પ્રમુખ છે દેશના સંગઠનના, એ બંને પ્રમુખો સામસામે કાગળો લખે છે કે કોના નેતાએ કોને કેટલી ગાળો દીધી, તમે વધુ દીધી ને અમે ઓછી દીધી, આ તો તેરી સાડી મેરી સાડી છે સફેદ કેસી, એમ કોને કેટલી ગાળો દીધી એની ગણતરી કરવા નીકળ્યા છે। અને આ બાબત એટલી બધી નીચી કક્ષાએ ગઈ કે સોશિયલ મીડિયામાં લોકો હાંસી ઉડાવે છે। લોકો આજે સોશિયલ મીડિયામાં આ બધી બાબતો વાયરલ થાય છે અને લોકો કહે છે કે જો ભાજપ કોંગ્રેસ, હવે ભાજપ અને કોંગ્રેસ છે એક સ્પર્ધક પક્ષો છે, ચોક્કસપણે સ્પર્ધક છે, પરંતુ દુશ્મન નથી। તમે ગાળાગાળી કરવી તો દુશ્મન સાથે કરવી જોઈએ અને તમારે કોઈને ટીકા ટિપ્પણ કરવું હોય તો ચોક્કસ વિવેક મર્યાદામાં રહીને કરવી જોઈએ, સારા શબ્દોમાં કરવી જોઈએ। સારા શબ્દો ઘણા બધા ભાષાની અંદર છે કે તમે એને ચીરીને મીઠું ભરી દો એટલા સારા શબ્દોની અંદર તમે કહી શકો અને એટલું તમે એને અકળાવી શકો, પરંતુ એનું સ્તર નથી હોતું, એટલે સ્તર વગરની ગાળાગાળી સુધી લોકો પહોંચી જાય છે। હમણાં જે શિવસેના એટલે જે છૂટી પડેલી ઉદ્ધવ ઠાકરેથી છૂટી પડેલી જે શિવસેના છે, સરકારમાં છે, એના જે ધારાસભ્ય છે સંજય ગાયકવાડ, એણે જાહેર સભામાં એમ કહ્યું કે રાહુલ ગાંધીની જીભ કાપીને લાવે ને હું 11 લાખનું ઇનામ આપીશ। એવું કેન્દ્રીય મંત્રી, હવે આગળ આવે છે કેન્દ્રીય મંત્રી કે જે વનિતસિંહ બિટ્ટુ છે, એણે રાહુલ ગાંધી માટે કહ્યું કે દેશના સૌથી મોટા આતંકવાદી છે। એટલે આ બધી ઘટનાઓ ભેગી કરી અને જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે એમણે ખડગેજી મલ્લિકાર્જુન ખડગે, એમણે વડાપ્રધાનને કાગળ લખ્યો કે તમારા કેન્દ્રીય નેતાઓ પણ આવી ટીકા કરે છે, એમની સામે પગલાં લેવા જોઈએ, કારણ કે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે। જ્યારે એનો જવાબ વડાપ્રધાને નહીં આપ્યો, પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજીએ આપ્યો અને નડ્ડાજીએ કહ્યું કે ભાઈ તમે કે ઓછા તો નથી જ, તમે 10 વર્ષમાં અમારા જે સન્માનનીય વડાપ્રધાન છે એને તમે 110 ગાળો આપી છે, અમે કેમ તમારી સામે ફરિયાદ કરવા આવ્યા? અને એ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક વખત સ્ટેજ ઉપરથી બોલી ચૂક્યા છે કે મને કિલોના ભાવે ગાળો આપે છે આ લોકો। એટલે આ જે ગાળો દેવાની જે પદ્ધતિ છે ને, એ હું માનું છું ત્યાં સુધી બહુ મોટો ઔચિત્ય ભંગ છે। રાજકીય નેતાઓ છે એમાંથી જે યુવા પેઢી છે એ ઘણું બધું શીખતી હોય છે, તો શું રાજકીય નેતાઓ એમને આ શીખવવા માંગે છે કે તમે બોલો ત્યારે તમારો વિવેક ભાન નહીં રાખવાનું?
ભાષાનું ઔચિત્ય ના જાળવવાનું, ગાળાગાળી કરવાની, આ શીખવવા માંગે છે. અને એ પાછા સર્વોચ્ચ નેતાઓ, કેન્દ્રમાં બેઠેલા નેતાઓ, કોઈ ગલી ખાચાના સરપંચોની વાત નથી આ. એટલે આ એક બહુ જ વિચિત્ર પ્રકારનું જે રાજકારણ છે એ ટર્ન લઈ રહ્યું છે, વળાંક લઈ રહ્યું છે. જો કે આમ જોવા જાવ તો તમે પૌરાણિક કથાઓ યાદ કરો તો મહાભારતની અંદર શિશુપાલે ભગવાન કૃષ્ણને 100 ગાળો આપી હતી, અને ત્યારબાદ ભગવાન કૃષ્ણે એના પર સુદર્શન ચક્ર છોડ્યું હતું અને એનો શિરચ્છેદ કર્યો હતો. હવે અત્યારના રાજકારણની વાત કરીએ તો કેવા કેવા શબ્દો બોલાયા છે કે સોનિયાજી જ્યારે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા, કે જ્યારે નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હત્યારો કી સરકાર, મોત કે સોદાગર, આવા શબ્દો વાપર્યા હતા. પછી કોંગ્રેસ વાળા એમના માટે હિટલર, સરમુખ હત્યાર, રાજકર્તા એવા શબ્દો તો વાપરે જ છે. ફેંકું અને પપ્પુ એવા વિશેષણો પણ એકાબીજી માટે વપરાતા રહ્યા છે. એવી જ રીતે સોનિયાજી માટે પણ જર્સી ગાય, ગાય વાછરડું, પછી એક કોંગ્રેસના નેતાની જે પત્ની બની હતી, પહેલા ફ્રેન્ડ હતી પછી પત્ની બની, એના માટે 50 કરોડની ગર્લ ફ્રેન્ડ, આવા શબ્દો વપરાયા હતા. હજુ જો ચૂંટણી સભાઓની વાત કરીએ તો કર્ણાટકની ચૂંટણીમાં ઝેરી સાપ અને ઝેરી નાગણ આવા વિશેષણો બેને સામસામે ટોચના નેતાઓ માટે વપરાયા હતા, અને જાહેર ભાષણોમાં પ્રજાની વચ્ચે વપરાયા હતા. એટલે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ માટે રંગા બિલ્લા શબ્દ પણ વારંવાર વાપર્યો છે. જે લોકો વાપરનારા હતા એ હવે ભાજપમાં છે. એટલે જે આખી પદ્ધતિ પડતી જાય છે, ભાષાનો જે સ્તર ગુમાવતું જાય છે એની, કે લોકસભાની અંદર ભાજપના નેતા માટે કોંગ્રેસે દંડા મારેગી ને કબ્ર ખુદેગી આવા શબ્દો વપરાયા હતા. હવે નડ્ડાજીએ એમના કાગળમાં પાછું રાહુલ માટે ફેલ પ્રોડક્ટ શબ્દ વાપર્યો છે. એને શું સમજવું આપણે? ફેલ પ્રોડક્ટ એ પાછું લખાણમાં વાપર્યું છે. એટલે આ છે ને ભાષાનું સ્તર છે ને, હવે જે સ્તરેથી લખાય છે એ સ્તર રહ્યું નથી. એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે આ રાજકીય નેતાઓ છે ભાષાનું ઔચિત્ય જાળવે, અને જે જનતા છે એ ખુલ્લી આંખે જોઈ રહી છે એની સામે પણ ધ્યાન આપે. બિલકુલ. હવે અશ્વિનભાઈ, બંને પક્ષો જ્યારે એકબીજા પર આક્ષેપબાજી કરતા હોય છે, બયાનબાજી કરતા હોય છે, ત્યારે ભાષાનું એક ઔચિત્ય છે ને એ જળવાતું નથી, જે પ્રમાણે પ્રફુલ્લભાઈએ કીધું. હવે જેપી નડ્ડાએ જે લખ્યું છે એની અંદર ફેલ પ્રોડક્ટ, હવે એનો મતલબ લોકોને શું સમજવાનું? રાહુલ ગાંધી માટે આ ફેલ પ્રોડક્ટ શબ્દ વાપર્યો એ વાત એકદમ સાચી છે. કારણ કે કોઈ પણ આપણે નેતા હોય કે કોઈ પણ વસ્તુ હોય એ ચાલતી ના હોય તો આપણે નથી કહેતા કે યાર આ બજારમાં ચાલતી નથી, વસ્તુ ફેલ ગઈ છે. લગભગ એ પર્યાય આદરણીય નડ્ડાજીએ વાપરવાની કોશિશ કરી છે. સવાલ એ છે કે આ પ્રકારની રાજનીતિની શરૂઆત કરી છે કોંગ્રેસે. કઈ રીતે? અશ્વિનભાઈ, આ જે શબ્દ એણે વાપર્યો છે એ યોગ્ય કેટલું? મને એકદમ યોગ્ય છે. એકદમ યોગ્ય એટલા માટે છે કે એમનો પર્યાય ઘણીવાર, હું એક શબ્દનો પ્રયોગ કરી, આપણે ગુજરાતની અંદર એકવાર ચીમનભાઈ ચોર એ શબ્દ પ્રજાએ પકડ્યો નવનિર્માણ વખતે, અને એમને નુકસાન પણ થયું. એ જ રીતે કોંગ્રેસે ચોકીદાર ચોર આ શબ્દ પકડ્યો. જો એમણે પ્રજાને માર્ગદર્શન કરવાની કોશિશ કરી, પરંતુ પ્રજાએ એને સ્વીકારીને ત્રીજી ટર્મ આપી. બસ આ ફરક આટલો છે. કોઈ પણ વસ્તુ માટે જો યથાર્થ હશે તો પ્રજા સ્વીકારે છે કે ભાઈ આ પ્રોડક્ટ ફેલ છે, આ નેતા ફેલ છે, આ નેતા જોખમી છે, આ નેતાની જવાબદારી નથી, એવું પ્રજાને ધ્યાનમાં આવે છે ત્યારે શબ્દ એક્સેપ્ટ થાય છે. અને એટલા માટે શબ્દને પર્યાયવાચક લોક જનમાનસમાં સત્યતા તરફ જાય એટલા માટે આ વાત કરવામાં આવી છે. આપણે આ પ્રતિક્રિયા મુકેશભાઈ લઈ લઈએ. મુકેશભાઈ, આ જે ફેલ પ્રોડક્ટ છે એનું કહી રહ્યા છે અશ્વિનભાઈ કે આ બરોબર અને યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિ ઉપર કે વસ્તુ ઉપર આ શોભે એવું શબ્દ છે. જો એમાં જરાય ખોટું નથી અને યોગ્ય છે એવું કહી રહ્યા છે. હા, એટલે કે છે ને, 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા, આવી બધી આપણા ગુજરાતની બધી ભાષાઓ છે.
પણ જો ગુજરાતના જ લોકો, એ લોકો તો બોલ્યા, જેપી નડ્ડા તો ગુજરાતના નથી એટલે કોઈ પણ વસ્તુ બોલી શકે, કારણ કે એમની જીભ વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, પાછા સત્તામાં છે, મદમાં છે, કંઈ પણ બોલી શકે, એમાં આપણે એમને કંઈ ન કહી શકીએ. પણ હું એવું ચોક્કસ માનું છું કે જેમ નાની વહુ આવી હોય ને પરણીને એને ખોટું લાગી જાય ને, એમ પ્રધાનમંત્રી અહીંયા આવે ને જો કંઈ કોઈક બોલે ને તો તરત એમને ખોટું લાગી જાય છે અને તરત જાહેર સભામાં કહેતા હોય છે મારું અપમાન કર્યું. અરે પણ શું તમારું અપમાન કર્યું બાપા? તમે 2 ટર્મથી છો, 3જી ટર્મમાં આયા, તમારું અપમાન શું કર્યું? અપમાન તો તમે કરો છો, ગુજરાતની જનતાનું કરો છો. ભેંસ ને મંગળસૂત્ર પાણીની ટોટીથી તમે ગુજરાતની જનતાનું અપમાન કરો છો. રાહુલજીને તો તમે કહો ફેલ પ્રોડક્ટ બોલ્યા ને, હું નતો એ શબ્દ બોલવા માંગતો, કારણ કે મારી એક ગરિમાનો સવાલ આવે છે. હું તો નરેન્દ્ર મોદીજી આપણા ગુજરાતના છે ને તો લોકલાડીલા પ્રધાનમંત્રી કહું છું કે આપણું ગુજરાતનું ગૌરવ છે. કારણ કે અમારા જે કોંગ્રેસ પક્ષના જે સંસ્કાર છે એમાં ક્યાંય એવું આવતું નથી. પહેલી વાત છે. હવે હું એવું માનું છું કે રાહુલજી કઈ બોલ્યા અને એ વાત વિદેશમાં કરી પછી અહીંયા થઈ, તો જે લોકો અહીંયા ભારતની અંદર રાહુલજીને કહે છે કે એક આતંકવાદી છે, એટલે શું આતંકવાદી છે? આપણા દેશના પ્રધાનમંત્રી આ વાતને સંસદમાં કે એ જે બોલ્યા છે અમારા લોકો એ સાચું બોલ્યા, જે રીતે અશ્વિનભાઈએ કહ્યું ભાઈ બરાબર બોલ્યા, બરાબર એ રીતે પ્રધાનમંત્રી કેવું જોઈએ. કારણ કે આજે ભલે તમે એને જે કહેતા હતા એ, આજે તમારી સમકક્ષ માણસ પ્રજાએ ઉભો કરી જ દીધો છે. તમે સવારે ઉઠી અને માળા તો રાહુલજીની જ કરો છો, બીજા કોઈની નથી કરતા. એ તો એક સનાતન સત્ય છે કે રાહુલજી સવાર ઉઠીને ક્યાં જાય છે, શું કરે છે, શું બોલે છે, એના ઉપર તો નજર છે જ તમારી. જો તમે એને કઈ ગણતા જ ના હોય ને આવું પ્રોડક્ટની વાત કરતા હોય તો એની માળા કરવાની જરૂર ખરી ના. ચલો બીજી વાત. ઓકે, આપણે હું તમારી પાસે ફરીથી આવીશ. હા અશ્વિનભાઈ, આપની વાત પૂરી કરો આપ, પછી આપણે આગળ વધારીએ. આ રાજનીતિ બહુ ગંભીર તરફ આજે પ્રફુલભાઈએ કહ્યું કે શાબ્દિક નીચી રાજનીતિ છે, પણ હું આને ગંભીર રાજનીતિ કહીશ. કેમ કે રાહુલજીને જે શબ્દો મુકાવવામાં આવે છે કોંગ્રેસના માધ્યમથી અથવા એમના મેન્ટરના માધ્યમથી, એ શબ્દો એટલા ગંભીર હોય છે અને એ ક્યાં જઈને બોલે છે જ્યાં આતંકવાદી એમની સભામાં આતંકવાદી ગતિવિધિ કરી હોય એવા વ્યક્તિઓ, એટલે એમના ટીમની અંદર સામેલ હોય, ત્યાં આ વાત મૂકે છે. આ પછી આ દેશની ઉપર ક્યાંક ને ક્યાંક એવી દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોય ત્યાં પણ તેઓ આ વાતને મૂકે છે કે દેશની અંદર બધું સમૂહ સુતરું નથી અને એના કારણે જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એમની પર બી જોખમ થાય છે અને રાષ્ટ્ર પણ અરાજકતા તરફ જાય છે. અને પછી મલ્લિકા ખડગેજી રાહુલજી માટે સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરો એ કેટલું વ્યાજબી. હું આ બાબતે બહુ સિન્સિયર જવાબદાર પદાધિકારી તરીકે વાત કરીશ કે તમારી ખોટી નીતિના કારણે સુવર્ણ મંદિર ઉપર જયારે તમે તમારા ઇન્દિરાજીને જયારે માર્ગદર્શન કર્યું ને એમણે સેનાને મોકલી તો આપણા રાષ્ટ્રના વડાપ્રધાનને ગુમાવવાનો આપણો વારો આવ્યો હતો. આ સિન્સિયર બાબતો છે દેશ માટે. એ રાહુલજીની સુરક્ષા હોય કે વડાપ્રધાનની સુરક્ષા હોય, તમામે જવાબદારીપૂર્વક વાત કરવી પડે, વર્તવું પડે અને એવી ટીમમાં રહેવું પડે. રાહુલજી અત્યારે જે કરી રહ્યા છે અથવા એમને કરાવવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, એ દેશ માટે જોખમી છે. અને જોખમી છે એટલે જો અત્યાર સુધી બાલિસ્તામાં બાળક તરીકે આ વિષયો ચાલતા હતા, પણ અત્યારે ખૂબ બાળક મોટું થયું અને સ્કૂલની અંદર ડ્રગ્સ ઉપર ચડી જાય અને મા બાપને ચિંતા થાય, સેમ પોઝિશન અત્યારે આપણી થઈ રહી છે. દેશના લોકો ચિંતિત છે, એટલે આ વિષયો ગંભીરતાથી લેવા માટેની વાત છે. બિલકુલ. મુકેશભાઈ, આપની વાત મૂકો. મારું એવું કેવું છે કે એક બાજુ અશ્વિનભાઈ સારી વાત કરી બીજા વાક્યમાં, તો પછી એમની જ પાર્ટીના નેતા એમ કે રાહુલ ગાંધીને પડકાર ફેંકે કે ધ્યાન રાખજો તમારી દાદી જેવી હાલત ના થાય. તમે વિચાર કરો, આ સ્ટેટમેન્ટ કેટલું સરસ કહેવાય. આ દેશની કાયદો અને વ્યવસ્થા ક્યાં જઈને ઉભી છે એ આપણે જોઈ શકીએ છીએ. એમના પેલા ગાયકવાડ મહારાષ્ટ્રના એમના સાથી છે અત્યારે, કે છે કે હું 11 લાખ રૂપિયા રાહુલજીની જીપ કાપીને લાવે એને આપીશ. હવે તમે વિચાર કરો, આ શબ્દોથી કાયદો ને વ્યવસ્થા
આખા દેશ અને ગુજરાતમાં ક્યાં છે એ શોધવાનો આજે એક સવાલ છે. જો નો ડાઉટ ગુજરાતની અંદર તો પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની કચડેલી છે જ, અને એમાં ભારતનો નમૂનો આ બે જણે જે વાત કરીને એના ઉપરથી આવે છે. હું તો કઉ છું નડ્ડાજી બોલ્યા ને એમના સંસ્કાર છે, પણ પેલા બે જે બોલ્યા ને એ તો ખુલ્લી વાત છે, ધમકી છે મારી નાખવાની. અરે ભાઈ મારી નાખો ને, એની માં ગુમાવી છે, એનો બાપ ગુમાવ્યો, એની દાદી ગુમાવી છે. સાહેબ તમે મારી નાખો હવે એને. આનાથી વિશેષ કઈ નહીં થઈ શકે, કારણ કે તમારી પાસે એક જ રાજકારણ છે કે તમારે સામેનો માણસ કા તમારી શરણે થવો જોઈએ, કા તમારે એને પતાવી દેવો જોઈએ. આનાથી બીજું કઈ છે જ નહીં. મિત્ર સાહેબ, આ ડિબેટ કરવાની કે ચર્ચા કરવાની જરૂર ન પડે, કોઈ પત્ર લખવાની જરૂર ન પડે. જે લોકો બોલ્યા છે ને કહેવામાં આવે કે વિરોધ પક્ષ પ્રતિપક્ષનો નેતા છે, આપણા દેશનું આ જે સ્થાન છે, તમારાથી આ ન બોલાય. કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમના કોઈ પ્રવક્તાને વાત કરી ના, અને એની સામે જયારે એમના પાર્ટીના પ્રમુખ જો આ રીતે વાત કરતા હોય તો મને એવું લાગે છે કે આ એક નીચલી સ્તરની વાત છે ને, એમાં કઈ વાંધો નથી કરે તો આ સારી વાત છે. એક વખત સોનિયાજી અહીંયા ગુજરાતમાં બોલ્યા મોતના સોદાગર, સાહેબ અમારી સીટો ઓછી થઈ ગઈ. હું તો કઉ છું તમે રાહુલજીને વારંવાર બોલો, બહુ સારી વાત છે કહો. સાહેબ દેશની પ્રજા તો કમસે કમ સમજ છે કે આ લોકો જે કૃષ્ણ ભગવાને કીધું હતું કે 99 ગાળો સુધી ચાલશે, પણ હવે કેટલી દેશો સમતર ચાલુ રાખો. મુકેશભાઈ, હું તમારી પાસે આવી રહી છું. અશ્વિનભાઈ, હવે માત્ર નિવેદનબાજી હોય ત્યાં નહીં, ચૂંટણીની સભાઓ હોય કે પછી લોકસભામાં પણ હવે તો શું થાય છે આપણે બધા જોતા હોઈએ છીએ, જયારે સત્ર ચાલતું હોય છે ત્યારે કઈ ને કઈ હોબાળા થતા હોય છે. આ બધું કેટલું યોગ્ય અને કઈ તરફ જઈ રહી છે આપણી આ રાજકારણની નવી રીતિ? લખમાં જે આ જીપ કાપી નાખવાની વાત આવી છે એ ભારતીય જનતા પાર્ટીએ કન્ડેમ કર્યું છે. એની સાથે ભારતીય જનતા પાર્ટી નથી. અમારા પ્રવક્તાએ પણ કહ્યું છે કે આ બાબત આવી ભાષા આપણે ન વાપરી શકીએ. જ્યાં લાગે છે ત્યાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જવાબદારી પૂર્વક આ વિષયને કન્ડેમ પણ કરે છે. સવાલ આ છે કે સંસદની અંદર જ્યારે વિષયો ચાલતા હોય ત્યારે અનેકવિધ રીતે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સંસદની કામગીરી નહીં કરવા દેવી અને એવા નેરેટિવ ઉભા કરવા ફેક જેના કારણે દેશને નુકસાન થાય. એ જ નેરેટિવ વિદેશમાં જઈને કહેવું કે અનામત માટે આ દેશ એ યોગ્ય ભૂમિ નથી, અનામત એટલે કે અનામત ના હોવી જોઈએ, કાઢવા માટેની આ દેશમાં કોઈ શક્યતા જ નથી. હવે આ બાબતો જે કરવી, અનામતનો વિરોધ કરવો, 90% લોકો ઇવન મહિલાઓને પણ અનામત મળી છે. એ અનામત પ્રથાથી જ વિકાસ થયો છે. એ જવાબદાર નેતા તરીકે તેઓ કેમ સમજી શકતા નથી? અને આવા સ્ટેટમેન્ટ કરવાના કારણે આજે જ પાકિસ્તાને જે એના રક્ષા મંત્રીએ સ્ટેટમેન્ટ કર્યું છે કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને મત આપો, કેમ કે 370 હટાવશે. કેમ મલ્લિકા ખરજુનજી કહેતા નથી કે ભાઈ આ મારો આંતરિક પ્રશ્ન છે? તો પાકિસ્તાન પણ કોંગ્રેસની આવી પેરવી કરે. આતંકવાદીના આકાઓ પણ આજે હું દાઉદની ગેંગમાં બેઠો હોય તો હું સારો રહીશ, અને પછી મારી પર સુરક્ષાના પ્રશ્નો આવે તો એના માટે દેશ જવાબદાર. બસ આ સ્થિતિનું નિર્માણ થયું છે. સંસદમાં પણ આવા ગંભીર પ્રશ્નો ઉપર બે જવાબદાર વાતો થાય છે. એટલા માટે મલ્લિકાર્જુને જે ખડગેજીએ જે પત્ર લખ્યો છે એના પ્રત્યુત્તરમાં આજે નડ્ડાજીએ પત્ર લખ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે. બિલકુલ. અને આ પત્ર એકબીજાને જે લખવામાં આવ્યા છે એમાં અભદ્ર ભાષા આપણે કહી શકાય એવી ભાષાના ઉપયોગ થયા છે. શું કહેશો મુકેશભાઈ આપ? જો પત્ર લખ્યો છે ને એનો જવાબ આપ્યો હોત ને તો એ ક્યાંક બહુ મિડલમાં હતા, પણ અત્યારે હાંસિયામાં છે આ એ દેખાય છે. બીજી વાત એવી છે, એમણે હમણાં એ વાત કરી કે વિદેશમાં જઈને વાત કરે છે. તમે કયા મોઢે આ વાત કરો છો? આપણા દેશનું ગૌરવ કહેવાય અત્યારે વૈશ્વિક ફલક ઉપર છે એવું તમે કહો છો. એ બહાર અમેરિકા જઈને કહે છે કે રાજીવ ગાંધી જે ગુજરી ગયા, જે સાહેબ ભારત માટે ભૂતોનો ભવિષ્યથી કોઈ કરી શકે એવું કામ કરીને ગયા, એમણે પ્રમાણિકપણે દેશમાં કબૂલ કર્યું કે હું રૂપિયો મોકલું છું 15 પૈસા પહોંચે છે. આ વાત નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકામાં કરી હતી, તો શું દેશનું ત્યાં અપમાન નહોતું થયું? તમે બધું કરી શકો. તમારા પેલા જે પરેશ રાવલ છે એ કે નરેન્દ્ર મોદીના થૂકનું તિલક કરો કે દેશના બાપ છે, આવું કહી શકાય? તમે શું પગલા લીધા? એને જેલમાં મોકલ્યા એને? ના.
તમારા સંદીપ પાત્રા કે નરેન્દ્ર મોદી દેશના બાપ છે. અરે ભાઈ તમે વાલા થાવ પણ દેશનો બાપ થોડો કહેવાય. તમે જે શબ્દનો ઉપયોગ કરો છો ને સાહેબ, એ શબ્દનો ઉપયોગ કદાચ કોઈ ન કરી શકે. હા, રાહુલજીએ જે વાત કરી છે ને, એ બાબા સાહેબ આંબેડકરજીએ વેરી બિગિનિંગ જયારે આઝાદી મળીને બંધારણ બનાવ્યું ને એ વખતની વાત કરી છે. બાકી બંધારણની વાતને વળગી રહેવાનો રાહુલજીનો વિચાર જ એમને વિજયી બનાવ્યા છે. અને જે તમારી 400 પારની વાત હતી એને તમને પરાજય આપ્યો છે. એટલે બંધારણના અનામત સાથે ક્યારેય કોંગ્રેસ ખિલવાડ કરે જ નહીં. હા, એને તમે તોડી મરોડીને રજૂ કરી શકો, એનો અમને કશો વાંધો નથી, એ તો પ્રજા જોવે જ છે. પણ જો જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામતની વાત જો કોઈ કરતું હોય તો એ કોંગ્રેસ પક્ષ કરે છે. સાહેબ કરી બતાવો ને જાતિ આધારિત વસ્તી ગણતરી. કેમ નથી કરતા? તમારે વસ્તી ગણતરી કરી દે. હમણાં બોલ્યા છે ગૃહપ્રધાન કે આપણે વસ્તી ગણતરી કરાશે. એવું કહ્યું જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે? ના, ત્યાં તમારો તરત બધો ભેદ પકડાઈ જાય એમ છે અને તમારી સત્તા ભસ્મીભૂત થઈ જાય એમ છે. એટલે જે વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો ને દેશમાં, એ તો કદી શક્ય નથી. હા, મહેરબાની કરીને કાયદો વ્યવસ્થા જળવાય ને એવું રાખો તો મને લાગે છે કે દેશની પ્રજા આ જે 240 છે ને એમાં કઈક ફેરફાર આવશે. બાકી આ એનડીએ સરકાર છે, મોદી સરકાર નથી. ઓકે, હવે અશ્વિનભાઈ, જે મુકેશભાઈ છે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જો કોંગ્રેસ કરે તો ખોટું છે ને તમે કરો એ વસ્તુ સાચી છે. અને આ બધા વચ્ચે રાજકારણ છે એની અંદર ભાષાનો શિસ્ત ક્યાંક નથી જળવાતું ને એવું સ્પષ્ટપણે તરી આવે છે સામે. ભાષાનું શિસ્ત જળવાવું જ જોઈએ, કારણ કે કોઈ જવાબદાર આગેવાન એ બોલે છે ત્યારે પ્રજા પર એની અસર થતી હોય છે. અનેકવિધ રીતે એક એક સ્ટેટમેન્ટ ઉપર પ્રજામાં સાંત્વન પણ આવે અને ભડકો પણ થાય. એટલે જવાબદારીપૂર્વક વર્તવું પડે સૌ માટે જ એ આચારસંહિતા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંયમપૂર્વક જવાબદારીપૂર્વક વાત મૂકે છે અને વાત મૂકીને દેશ હિતમાં વાત કરે છે. આજની આ ટોક શો જે છે એમાં મારી ગંભીર ચિંતાનો વિષય આ છે કે રાહુલજી યુવા નેતા તરીકે આગળ વધતા હોય તો દેશમાં એમને વાંધો ના હોય. ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે સારા વિપક્ષના નેતા દેશને મળે તો જ એક બેલેન્સથી સંસદ ચાલે. પરંતુ એમને ક્યાંક એમના મેન્ટર કોંગ્રેસ અથવા સામ પિત્રોડા આ બધા લોકો જે કહે છે એના કારણે જે શબ્દો બોલે છે એમના કારણે એ ફેલ સાબિત થઈ રહ્યા છે. અને ફેલ પ્રોડક્ટ તરીકે દેશમાં જો એમને આગળ આવવું હોય તો એમાં અમે એમાં કશું કરી ના શકીએ. પરંતુ જોખમ એ છે કે આતંકવાદી ગતિવિધિ ફરી બોલું છું, આતંકવાદ આજે હું દાઉદની વચ્ચે બેસું અને પછી હું એમ કહું કે મને સુરક્ષા પ્રોવાઈડ કરો, શું થાય? દાઉદની વચ્ચે બેસીશ તો સુરક્ષા નથી રહેવાની. એની વાતમાં પણ હા પાડીશ. સેમ પોઝિશન અત્યારે રાહુલજીની થઈ રહી છે. આ ગંભીર આગને પકડે નહીં, નહીતર સુરક્ષાના પ્રશ્નો થશે. અને ફરી એકવાર ગંભીરતાપૂર્વક કહું છું કે રાહુલજી પણ આપણા દેશના આગેવાન છે. શું એમને આપણે ગુમાવવા પોસાશે? ઓકે, મુકેશભાઈ ટૂંકમાં જવાબ આપજો, શું કહેશો? એક વાત કહી દઉં કે જે વસ્તુ મેં તમને કરી, પેલા ભાઈએ કહ્યું તમારા દાદી જેવા હાલ ના થાય એટલે આ અહીંયા તો ફલિત થઈ જવાય. અશ્વિનભાઈ કહે છે શું ગુમાવવા ગમશે? સીધી વાત છે. તમે સમજો એક વસ્તુ અશ્વિનભાઈ, કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે ને કાર્યક્રમ વગર ગમે ત્યાં કરાચી પાકિસ્તાનમાં ઉતરે છે તો શું આપણને પ્રધાનમંત્રી ગુમાવવા ગમશે? એટલે એ દરેક નો પ્રોગ્રામ હોય, દરેક ની નીતિ હોય. અને સામ પિત્રોડાજી છે ને એને ભારત દેશ માટે જે કર્યું છે ને એને રાજીવજીએ સાહેબ ભૂતોના ભવિષ્યથી કોઈ કરી શકે. આ ફોન ઉપર જે વાત કરી રહ્યા છે સામ પિત્રોડાજીની દેન છે, વિશ્વકર્માનો પુત્ર છે. રખે ને કદી સામ પિત્રોડા માટે કોઈ ખરાબ વાત કરતા. અને તમારે વાત જ જો કરવી હોય તો સ્મૃતિબેન ઈરાનીની કરો. એમણે એમ કહ્યું હતું કે આતંકવાદી હુમલા થાય છે ને તો મારે પ્રધાનમંત્રીને ચૂડીઓ મોકલવી પડશે. તો અત્યારે કઈ ચૂડીઓ મોકલો છો? આતંકવાદી હુમલા ચાલુ જ છે. જી મુકેશભાઈ, રોકવા માંગે, સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? અશ્વિનભાઈ એમ કહ્યું કે અમારા નેતાઓ છે એ બહુ સંયમપૂર્વક બોલે છે. પરંતુ અશ્વિનભાઈ, ભાજપના નેતાઓ જે સોનિયાજી માટે જર્સી ગાય શબ્દ વાપર્યો હતો, તમે જો મહિલાઓ માટે કેવા કેવા શબ્દો વપરાય છે. પેલી રેણુકા ચૌધરી માટે સુરપણખા શબ્દ વપરાયો હતો. આવું હાસ્ય ઘણા વખત પછી રામાયણ સિરિયલ પછી સંભળાયું. એટલે રાક્ષસણી એને કહ્યા હતા આડકતરી રીતે. ઝેરી નાગણ ને આવા શબ્દો પણ આવી ગયા છે. એટલે બંને તરફી છે. કોઈ આમાંથી
બેમાંથી એક પક્ષ પણ કંઈ કહી શકે એવું નથી કે અમે દૂધે ધોયેલા છીએ. એટલે બંને પક્ષોએ ભાષાનું ઔચિત્ય જાળવવું જોઈએ, ભાષાની અંદર એક વિવેકની મર્યાદા જળવાવી જોઈએ. કારણ કે જે અશ્વિનભાઈ એક વસ્તુ કહીએ બહુ સરસ કહ્યું કે ભાઈ નેતાઓ જે બોલે છે એને પ્રજા ગંભીરતાથી લે છે, છાપાની અંદર એ જ શબ્દો આવે છે અને યુવા પેઢી ઉપર એની બહુ અસર થાય છે. કારણ કે આલતું ફાલતું અહીં શેરીમાં બે જણા ઝઘડતા હોય ગાળાગાળી કરતા હોય છાપામાં નથી આવતું, મીડિયામાં નથી આવતું. આ બધી બાબતો છે એ મીડિયામાં આવે છે અને લોકો સુધી પહોંચે છે. લોકો આમાંથી જે નેતાઓ છે એ કઈ સ્તરે પહોંચ્યા છે એ એમને ઘણી વખત અફસોસ થતો છે કે અમે કેવા કેવા નેતાઓને આ ચૂંટીને મોકલીએ છીએ કે જેને ભાષાનું ઔચિત્ય પણ ખબર નથી. આ યુવા પેઢી ઉપર એની બહુ ખરાબ અસર થતી હોય છે. કારણ કે તમારો જે પ્રતિપક્ષ હોય છે એ હવે પ્રતિપક્ષ શબ્દ વાપરતા થાય એ સારું છે વિરોધ પક્ષના બદલે, પરંતુ એ વિરોધ પક્ષ હોય તો પણ એ દુશ્મન તો નથી જ. બે પક્ષો છે એ એકાબીજીના દુશ્મનની જેમ વર્તે ત્યારે આવા પરિણામો આવતા હોય છે. દુશ્મનના બદલે બે સાથી પક્ષ તરીકે જો કામ કરતા હોય હળીમળીને દેશના ઉત્થાનમાં, જ્યારે દેશમાં કોઈ સારો ઉત્થાન થઈ રહ્યું હોય, વિકાસ થઈ રહ્યો હોય, ત્યાં જો હળીમળીને કામ કરતા હોય તો ચોક્કસપણે એ આ દેશની અંદર એક સારું પરિણામ આવી શકે. આ દેશ છે એ વિશ્વનો સૌથી સુંદર અને સારો દેશ છે. અનેક વિવિધતા વચ્ચે એકતા છે. લોકો પણ આપણા જે ગામડાના જો તમે નાગરિકને આજે મળો તો તમે અજાણ્યા હશો તો પણ તમને પ્રેમથી પોતાના ઘરે ચા પીને જાઓ એટલું તો કહેશે જ. એટલે જે આપણો દેશનું જે લોકોનું, માનવતાનું, ધર્મનું આ જે સ્તર છે ને એ સ્તર તો જ જળવાય જો રાજનેતાઓ છે એ એમનું સ્તર જાળવી રાખે. હવે મોદી સાહેબ તો જાહેરમાં જ કહે છે કે મને આટલી ગાળો દીધી છે. નડ્ડાજીએ કહ્યું કે 10 વર્ષમાં 110 ગાળો દીધી છે, એટલે દર મહિને લગભગ એક ગાળ થઈ. એટલે આ જો એમનો આંકડો સાચો હોય તો કોંગ્રેસ માટે આ ખરાબ છે. પરંતુ બંને પક્ષોએ ભાષાનું ઔચિત્ય, વિવેકપૂર્ણ અને મર્યાદામાં રહી અને એકબીજાની રજૂઆત કરે, કટાક્ષ કરે કે એકાબીજીની વિરોધની વાત કરે તો પણ વિવેકપૂર્ણ રીતે કરે તો ચોક્કસપણે લોકોને પણ ગમશે અને એક સારી છાપ પણ. અને આવા વાતોને કારણે સારા માણસો રાજકારણથી દૂર ભાગે છે, એ સારા માણસો પણ રાજકારણમાં આવશે. બિલકુલ. પ્રફુલભાઈ, અશ્વિનભાઈ અને મુકેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે નેતાજી એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરતા થાકતા નથી હોતા અને એ સિલસિલો લગભગ હજુ ત્યાં જોવા મળી રહ્યો છે. આપણા દેશનું રાજકારણ અલગ જ દિશામાં જઈ રહ્યું છે. નેતાજીઓ અને તેમના પક્ષકારો સરસા નરસિંહ, હુસા તુસી અને એકબીજાને ખો આપવામાં એટલા વ્યસ્ત છે, વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવામાં તેઓ અટવાયેલા છે, તેમાંથી ઊંચા નથી આવતા અને જેને કારણે જાહેર જનતા ભોગ બની રહી છે. જો નેતાજી આના પરથી ઉપર આવશે તો પ્રજાનું કલ્યાણ થશે, બાકી જે છે તેની પરિસ્થિતિ હંમેશા રહેશે. નમસ્કાર.